तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। દોરડું એ સાપ નથી. પ્રત્યેક શરીરમાં આત્મા સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. તેને પીછાણવા માટે મનની શુદ્ધિ જરૂરી છે. મનની શુદ્ધિથી આત્મજ્ઞાન શક્ય છે. જે અપ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાન અને કર્મ બંને આવશ્યક છે. પ્રાપ્તની પ્રાપ્તિ માટે જ્ઞાન માત્ર આવશ્યક છે. એક નાસ્તિકે સંત પાસે જઈને કહ્યું, હું ભગવાનમાં માનતો નથી, તમે મને ભગવાન દેખાડો તો માનું. સંત એ વેળા પૂજામાં હતા. પ્રસાદીનું દૂધ એક ચમચી ભરીને એ નાસ્તિકને આપ્યું અને પૂછ્યું, દૂધ કેવું છે? પેલો કહે, ગળ્યું છે. સંતે પૂછ્યું, શા માટે ગળ્યું છે? પેલો કહે, તેમાં સાકર નાખી છે એટલે. સંતે કહ્યું, તું આ દૂધમાંથી સાકર જુદી તારવી આપ તો માનું કે એમાં સાકર છે. પેલો કહે, એ જુદી કેવી રીતે તારવી શકાય? એ તો અનુભવી શકાય. એટલે સંતે કહ્યું, હું તને એ જ સમજાવું છું. પ્રભુ પણ આમ ઘટઘટમાં પથરાયેલો છે. એ દેખાતો નથી પણ અનુભવાય છે. છતાં જેમ લેબોરેટરીમાં જઈ તમે દૂધ અને સાકર છૂટા પાડી શકો, તેમ જીવનમાં સાધના કરો તો તમે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકો. ભગવાન દેખાતા નથી માટે નથી એમ કહેવું યોગ્ય નથી. જ્ઞાનેન તુ તદ્જ્ઞાને નષ્ટે ભાતિ સ્વયં હિસ સત્યમ એતત તથા અપિ ઇહ કષ્ટમ એકમ ચ વર્તતે. છતાં પણ જ્યારે જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર થાય છે ત્યારે પરમાત્મા જાતે જ પ્રકાશિત થઈ જાય છે. જો કે આ તથ્ય સત્ય છે, જતાં તેને સરળતાથી સમજવામાં મુશ્કેલી જરૂર પડે છે. માત્ર આત્મજ્ઞાનથી જ આધ્યાત્મિક અજ્ઞાન દૂર થઈ શકે. આ જગતની વસ્તુઓના સંબંધમાં આપણું જે અજ્ઞાન હોય છે તેને લૌકિક અથવા ભૌતિક જ્ઞાન દૂર કરે છે. પરંતુ ભૌતિક જ્ઞાન અંતિમ સત્યને બતાવી શકતું નથી, જેના દ્વારા બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે. અંતિમ સત્ય એ વિશુદ્ધ ચેતના છે. એટલે આપણે યુનિવર્સિટીની ડિગ્રીઓ લઈ લઈએ પણ આત્મા વિશે આપણે અજ્ઞાની જ રહીએ છીએ. પરમાત્માનું સ્વરૂપ સત ચિત્ત આનંદ છે અને આપણું પણ સ્વરૂપ એ જ છે. આપણું અજ્ઞાન અને આપણા મનની અશુદ્ધિઓ આપણને આ સ્વરૂપથી દૂર રાખે છે. આપણને નાના નાના તથ્યો સમજાય છે, પરમ સત્ય સમજવામાં સ્પીડ બ્રેકર નડે છે. દોરડાને ભ્રમથી સાપ સમજી બેસો તો એ અજ્ઞાન છે, તેથી ડર છે. પણ તે સાપ નથી ને દોરડું છે એવી ખબર પાક્કી થાય તો સમસ્યા પણ નથી અને ડર પણ નથી. રણમાં કે ભર બપોરે ડામર રોડ પર દેખાય તે જળનો ભ્રમ છે, તે મૃગજળ છે, જળ નથી. આ જેમ સમજાય ને સરળતા થઈ જાય એમ જ જો આપણે પોતાની જાતને આત્મા સમજી લઈએ તો પછી બહારના જગતમાં સુખ શોધવાની સમસ્યાનો અંત જ આવી જાય. મૃગજળ એ સાચું પાણી નથી એટલો ખ્યાલ આવે પછી તેનાથી તરસ છીપાવવાના પ્રયત્નો આપણે કરીએ ખરા? મૃગજળ પ્રત્યે આપણે થઈ જઈએ ઉદાસીન, તેની પાછળ દોડવાનું બંધ. પણ શું યથાર્થ વ્યવહારમાં આવું કંઈ થઈ શકે છે ખરું? ખબર પડે કે આ મારું નથી, આ મળે તો પણ નકામું છે, આ ભ્રમ છે, છતાં તેના માટે મથતા રહેવું
આપણને ગમે છે. કદાચ હું બરાબર સમજી નથી શક્યો, કદાચ આમાં નહીં તો તેમાં સુખ હશે. આનંદ તો આ વ્યક્તિને મળવાથી જ આવે છે, પછી એ ભ્રમશાનો. આવા અનેક વિચારો આપણને સત્ય તરફ જતાં અવરોધે છે. વિવેક ચૂડામણીમાં આદિ શંકરાચાર્યજી કહે છે કે પરમ સત્યને જાણી લીધા પછી પણ આ પ્રકારની એક પ્રબળ વાસના રહે છે કે હું જ કરતા છું ને હું જ ભોગતા છું, અને તેથી જ પુનર્જન્મ ધારણ થાય છે. વાસનાઓનો અહીં અને હમણાં જ નાશ થાય એટલે મુક્તિ. આપણા શરીર અને આપણા વિચારો સાથે આસક્તિ છૂટે એટલે આપણે હળવા ફૂલ. નિંદાથી ન નારાજગી, પ્રશંસાથી ન અહમ. આ સ્થિતિ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ક્રિયાન્વિત થાય તો તથ્યથી આગળ વધી સત્ય તરફ જવાય. આપણને આવરણવાળો નહીં, આચરણવાળો માણસ જોઈએ છે. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.